પાકિસ્તાનની પરિસ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે ત્યાંના ટોચના અધિકારીઓ જાણે થૂંકી ઉગળવાની વાત કરી રહ્યા છે। જે લોકોને પાકિસ્તાનની પાગ કહી શકાય એ લોકો હવે જાણે ઘૂંટણીએ પડી ગયા છે અને પાકિસ્તાનની આ પાગ ભારતના પગમાં પડી જવાની તૈયારીઓ જ છે। પહેલા મોટી મોટી વાતો કરવી, ધમકીઓ આપવી અને પછી વાતચીત માટે પણ તડફડિયા મારતા પાકિસ્તાની અધિકારીઓ, પદાધિકારીઓ કે નેતાઓ પોતાના રાષ્ટ્ર માટે કેટલા સમર્પિત છે એ એમના પરિવારોએ સાબિત કરી દીધું છે। રાષ્ટ્રભક્તિની વાતો વચ્ચે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ અને અન્ય લોકોના પરિવારો કેમ પોતાની ધરતી છોડીને ભાગી રહ્યા છે તેના વિશે જ આજે વાત કરવી છે। જય હિન્દ, બેસાઇન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। કાં તો આપણું પાણી સિંધુ નદીમાં વહેશે ને અથવા તો તેમનું લોહી વહેશે। આ શબ્દો હતા પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના, જે તેમણે શુક્રવારે એક સભાને સંબોધતા કહ્યા હતા। અને પાકિસ્તાન સરકારે વાતચીતની ઓફર કરી હતી, પરંતુ ભારતે તેનો ઇનકાર કરી દીધો। આ શબ્દો પણ એ જ બિલાવલ ભુટ્ટોના છે, જેમાં તેમણે એક ખાનગી પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં થયેલી વાતચીતમાં ભારતે વાતચીતનો પણ ઇનકાર કર્યો છે એ બાબતનું દુઃખ વ્યક્ત કર્યું। પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કદાવર નેતાના સુર અચાનક બદલી ગયા છે અને ન માત્ર એમના સુર બદલ્યા છે, એમના સિદ્ધાંતો પણ બદલાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે। કારણ કે પાકિસ્તાનથી એક સમાચાર સામે આવ્યા છે જે ભારત સહિત પાકિસ્તાનની જનતાને પણ વિચારતા કરી દેવા છે। વાત કંઈક એવી છે કે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે અને હવે આ જે તણાવ છે એક ચરમસીમાએ પહોંચી ગયો છે। પાકિસ્તાને પણ એવું કહ્યું હતું કે જો સિંધુ નદીનું પાણી રોકવામાં આવશે તો એ યુદ્ધ ગણાશે, માટે હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને આવામાં બંને દેશોને સૌપ્રથમ કોની જરૂર હોય? સૈન્યની। જો યુદ્ધ જેવી કોઈ પરિસ્થિતિ ઊભી થતી હોય તો ત્યાં સૌથી પહેલા સૈન્યની જરૂર પડે અને સૈન્યને જરૂર પડે સેનાપતિની। પરંતુ પાકિસ્તાની સેનાના સેનાપતિ એટલે કે પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર ગાયબ હોવાની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે। આ ચર્ચા મુજબ પહલગામ હુમલા પછીથી પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર ગાયબ છે અને દેશ છોડીને ભાગી ગયાની ચર્ચા વચ્ચે પાકિસ્તાન પીએમઓ બધું જ બરાબર છે એવું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યું છે। બંને દેશો વચ્ચે હાલ ખૂબ તણાવપૂર્ણ માહોલ છે ને એવામાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરનો કોઈ અતોપતો નથી અને દેશ છોડીને ભાગી ગયા છે અથવા તો કોઈ બંકરમાં છુપાઈ ગયા હોવાની અટકળો થઈ રહી છે। પણ આ બધી અટકળો વચ્ચે પાકિસ્તાન સરકાર બધું ઠીક છે એવું દેખાડવા માટે ફોટોગ્રાફિક પુરાવા રજૂ કરવાનું નક્કી કર્યું હોય એમ પાકિસ્તાન પીએમઓ એટલે કે ત્યાંના વડાપ્રધાનના કાર્યાલયનું જે સત્તાવાર ટ્વિટર હેન્ડલ છે તેના પર એવોટાબાદથી એક ગ્રુપ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને જનરલ અસીમ મુનીર આગળની હરોળમાં બેઠેલા દેખાય છે। જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અગાઉ જે પોસ્ટ સાથે આ ફોટો મૂકવામાં આવ્યો હતો તેમાં જે કેપ્શન હતું તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ કેપ્શનમાં એવું લખવામાં આવ્યું હતું કે પ્રાઇમ મિનિસ્ટર મોહમ્મદ શહબાઝ શરીફ, Chief of Army Staff General Syed Asim Munir and officers of PMA Kakul in a group photo with the graduating officers of 151st Long Course at PMA Kakul, Abbottabad। અને આની નીચે તારીખનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, એપ્રિલ 26, 2025। પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે અગાઉ અહીંયા એપ્રિલ 26, 2020 લખેલું હતું, જેને પછીથી સુધારવામાં આવ્યું છે। એટલે આ ફોટો વર્ષ 2020નો હોવાની અટકળો શરૂ થઈ છે। પહલગામના આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલા આક્રમક પગલા અને કડક વલણથી પાકિસ્તાનમાં ગભરાટ અને ભયનો માહોલ છે। પરિસ્થિતિ એટલી બધી તણાવપૂર્ણ બની ગઈ છે કે પાકિસ્તાનમાં મોટા નેતાઓ અને સૈન્ય અધિકારીઓના પરિવારો પણ દેશ છોડીને સુરક્ષિત સ્થળોએ ભાગી રહ્યા છે। જનરલ મુનીર તો ગાયબ હોવાની વાતો છે જ, પણ તેમણે પોતાના કુટુંબને પણ પાકિસ્તાનની બહાર મોકલી દીધો છે અને આ બધા પછી પાકિસ્તાન વિપક્ષને પણ હવે દેશની સરકાર પર ભરોસો નથી રહ્યો અને બિલાવલ ભુટ્ટોએ તેમના પરિવારને કેનેડા મોકલી દીધું હોવાના પણ અહેવાલ છે। આ એ જ બિલાવલ ભુટ્ટો છે જે થોડા દિવસ અગાઉ સિંધુ નદીમાં પાણી નહીં વહે તો ભારતીયોનું લોહી વહેશે એવી વાતો કરી રહ્યા હતા અને હવે તેમણે યુદ્ધના ડરથી પોતાના પરિવારને વિદેશ મોકલી દીધો છે। મળતા અહેવાલો મુજબ બિલાવલ ભુટ્ટોના પરિવારના સભ્યો બખ્તાવર ભુટ્ટો ઝરદારી અને આસિફા ભુટ્ટો ઝરદારી રવિવારે સવારે પાકિસ્તાનથી કેનેડા જવા માટે રવાના થઈ ચૂક્યા છે। સેનાપતિ ઉપરાંત સેનામાં પણ વિખવાદ ઉભો થયાના પણ સમાચાર છે। પાકિસ્તાન સેનામાં અધિકારીઓ અને જવાનોના દળાદળ રાજીનામા પડવા લાગ્યાના પણ સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાન યુદ્ધની વાતો તો કરી રહ્યું છે, પણ વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન સેનાના 5000થી વધુ જવાનો ભારત સાથે લડવા નથી ઈચ્છતા। ભારત એક તરફ પાકિસ્તાન સામે નિર્ણાયક લશ્કરી પગલાની તૈયારી કરી રહ્યું છે અને પાકિસ્તાન સાથેનો વ્યવહાર પણ બંધ કરી દીધો છે, તો બીજી તરફ
કોઈ કારણ વગર યુદ્ધમાં જવા સામે પાકિસ્તાનના સૈન્યમાં ખૂબ અસંતોષ સર્જાઈ રહ્યો છે. પાકિસ્તાનના સૈન્ય જવાનોના કુટુંબીજનો પણ હવે ભારત સામેના યુદ્ધનો વિરોધ કરી રહ્યા છે. મોટા ગજાના અધિકારીઓ તો પોતાના પરિવારને સુરક્ષિત રાખવા વિદેશ મોકલી દેશે, પણ અમે ક્યાં જઈશું એવી ચિંતા આ જવાનોના મનમાં અને તેમના પરિવારોના મનમાં ઉદ્ભવી રહી છે. અને જે રીતે પહેલામાં નિર્દોષ સહેલાણીઓની હત્યા થઈ, તેથી કાશ્મીરની રોજીરોટી છે એ પણ છીનવાઈ રહી છે. અને હાલમાં જ પાકિસ્તાનમાં બલૂમ આર્મીએ જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો હતો, તેમાં પણ પાકિસ્તાન સેનાના જવાનોની મોટા પાયે હત્યા કરવામાં આવી હતી. અગાઉ પાકિસ્તાનમાં જ અલગતાવાદીઓએ એક સૈન્ય શાળા પર હુમલો કર્યો હતો, જ્યાં પાકિસ્તાન સેનાના જવાનોના બાળકો માર્યા ગયા હતા. આમ દેશની સરકારોની નીતિથી સેનાને જ ખોટી રીતે બલિદાન દેવા પડે છે. આ સ્થિતિમાં પાકિસ્તાન સેનાના 2500 થી વધુ જવાનોએ રાજીનામા આપી દીધા છે, જેઓ આ યુદ્ધમાં નથી જવા માંગતા. માટે હવે પાકિસ્તાન સેનાના જનરલો સામે પણ એક નવી કટોકટી સર્જાઈ છે. લેફ્ટનન્ટ જનરલ ઉમર બુખારી કે જે 11મી કોર્પ્સના કમાન્ડર છે, તેમણે વધુને વધુ જવાનો અને 200 થી વધુ અધિકારીઓ કે જે પશ્ચિમી સરહદ પર તૈનાત છે, તેઓ પોતે પરત આવવા માંગતા હોવાની જાણ હેડક્વાર્ટરને પણ કરી દીધી છે. આ બધાની વચ્ચે ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ એક પોસ્ટ સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ये डर अच्छा लगा, જેમાં તેઓ પાકિસ્તાનના જે અધિકારીઓ છે અને પદાધિકારીઓ અને જે નેતાઓ છે, તેમના પરિવારો જે દેશ છોડીને વિદેશમાં જઈ રહ્યા છે, તેના વિશે આડકતરી ટકોર કરી છે. હવે સૈન્ય વગર પાકિસ્તાની સેના સિંધુ નદીમાં લોહી કેવી રીતે વહાવશે એ પ્રશ્ન પાકિસ્તાનમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અને પોતાના પરિવારને સુરક્ષિત રાખીને ભૂતપૂર્વ વિદેશ મંત્રી ભુટ્ટો અને હાલના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર રાષ્ટ્રભક્તિની શું વાતો કરશે, એ તો હવે પાકિસ્તાનની જનતાએ વિચારવાનું છે. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.